તો અત્યારે છે ને આપણી બેહું બધી નાખી લીધી છે, ઘરેથી ચક્કર મારવા ડાયરેક્ટ. બાકી બેહું અડધી તો આગળ નીકળી ગઈ ગાઈ ગા જાય છે આપણે ચક્કર મારવા. અને પાડાને પણ ભેગો લઈ લીધો છે, ભરવા આવવાના છે, પણ આજે ફોન કરશે ભાઈ ગાડી જડી જાય ને એટલે. હે જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં જ છીએ. બેહું લઈ લીધી છે ચારવા, ગાડી ચક્કર મારતા આવી. અત્યારે બધી આવી ગઈ છે અને પાડાને લઈ લીધો છે અત્યારે ભેગો. ગાડી પર ભાઈ ફોન કરશે કેટલા વાગે આવવાનું થાય. ભાઈ બંધ છે ભેગો, અત્યારે વેચાઈ ગયું તો ફાઇનલ થઈ ગયું છે. ભાઈ તાત્કાલિક લેવાનું હતો, તાત્કાલિક નાખ્યા ભેગો, તાત્કાલિક ફોન આવી ગયા કે ભાઈ અમારો પાડો લેવો જ છે. અને કિંમત પણ જો કે સારી આવી ગઈ એટલે દઈ દીધો પછી. હવે આપણે ગોતી જઈએ અત્યારે તાત્કાલિક. અને પાણી થઈ ગયું છે બંધ, કેમ કે મોટર થઈ ગઈ ચાલુ. પાણી જો કાલ પરમ ફૂલ પાણી જતું હતું, અહીંયાથી ચાલુ થઈ ગયું હતું કાલે જ, આજ પાણી બંધ થઈ ગયું. તો અત્યારે જે બધી ભેં આવી ગઈ છે. આપણે ભાઈ બને સાંજે નવડાવી દીધો, ફૂલ કમ્પ્લીટ કરી નાખ્યો હતો. ભાઈ કીધું કે હમણાં જ આવે છે ગાડી, તો ગાડીવાળાને ભાઈ હતો નહીં, જે ગાડી લઈને આવવાનો હતો ને એ ભાઈ બારગામ હતો, ડ્રાઈવર કોઈ હતું નહીં, એટલે આજે કીધું આજ ભરી જાય. આજે આજે ચારવામાં પડી ગયો છે ભાઈ ફૂલ, બાકા જીકી હાલે. આપણે જો બેઉનો કલર આખો ઓલો થઈ જાય, કેમ કે પાણીમાં પડે પણ ધૂળ બહુ જ ઉડતી હોય ને, એટલે એને કલર આવજો. આને નવડાવ્યો ફૂલ નવડાવ્યો ગાહી ગાહીને, તો જો અત્યારે કલર પાછું માથે આવી ગયો છે ભૂખરો, કેમ કે આખો દી તડકામાં રખડવાવાળો હોય. અને બધા ખડેલામાં બધી બેહુંમાં એવું જ કલર છે ટોટલમાં. જોઈ લો તમે, કલર એક જ દેખાય. બાકી હવે આને રામ રામ કરી દઈ ભાઈ બંને નવરાયો એમ. બાકી એને પપ્પા છે ધૂળને હું ઢગલામાં જઈને નાવા વગર રહ્યો નહીં ધૂળમાં. જો ભૂખો એટલે ભરડવા માંડ્યો ગાય ગા, કેમ કે ઘરે જ રાખવાનો હતો, ડૂચો નાખ્યો તો ઘરે પર ખાધો નહીં ભાઈ, ખબર પડી ગઈ હતી. બાકી બેહું બધી રખડે છે ને આપણે ગોતી છીએ બીજો વાડો. ઘણા બધા પાડા તો જડે, પાડા તો ઘણા દેખાય ફોટા આવે, આપણે ગમતો ન હોય, અને ગમતો હોય એ પાડાની કિંમત કરીને બેઠા હોય વધારે, અને પાડો હોય નહીં કિંમત જેવો. આનાથી બે દેખ પાડો હતો, આપણે ગમી ગયો તો. શિંગડામાં જો ઠીકઠાક હતો ને, હાઇટમાં બહુ હતો નહીં. ભાઈ કિંમત કરી હરખે તે આપણે જો ચોખ્ખી જ ના પાડી દીધી, ભાઈ એટલી કિંમત પોહાય નહીં, કેમ કે ખડેલી જેવો પાડો. હવે આવડો બટકુડીયો પાડો હોય ને, હવે ઓછામાં ઓછા 35,000 થી 40,000 માં કિંમત લેખાય આવે. આપણે આ બટકી જેવડા 40,000 થી 45,000 આની કિંમત પાડાની. આવડે હાઇટવાળો હોય ને તો એની લેખાય. હવે આવડે પાડાને 65,000 કિંમત કરીને બેઠા તો કેમ પોહાય? આપણે ચોખ્ખી ના પાડી દીધી ભાઈ, એવો આટલી કિંમત તો ના મેળાવે, કેમ કે આટલી કિંમત દઈને આમાં પાડો લેવો એટલે એ આપણે પૂરું જ છે ભાઈ. પછી એ ખાતરી બંધ જવાબદારી. હવે એમાં એવું છે કે એ ભાઈ ભેહું રાખતા હોય ને વધારે, 10 થી 12 ભેહું રાખતા હોય, એટલે બધી શું છે ભેગી વીએ એવી હોય, અને પછી ફાલે એટલે બધી ભેગી ફાલી જાય, એટલે પાડો વેચી નાખવાનો, કંઈ કામનો નહીં એને. કે હવે અમારે કે 12 મહિના રોગો સાચવવાનો પાડો, એના કરતાં વેચી નાખી, પૈસા થઈ જાય ઊભા. એવી રીતે પાડો એ કાઢે છે, એટલે આપણે થોડુંક શકમાં ગયો, કેમ કે એવી રીતે કાઢતા ન હોય વધારે પડતું, તો પાડામાં કંઈ ખામી હોય ને એના હિસાબે કાઢે, એટલે પાડો વર્ષે બદલાવી નાખીએ કે અમે આવી રીતે થાય. મેં કીધું એ વાત ખોટી છે, પાડામાં ગમે ખામી આવી જાય ને તો પછી પાડો ગાય કાઢી નાખે, ગમે એવું હોય. ઘરનો પાડો હોય ને તો આપણે વાત અલગ છે, હાલો કે 3 વર્ષે કાઢવો પડે ફરજિયાત. ને આપણે જો ઘરે તૈયાર કર્યો છે પાડો, તો એટલે હવે શું છે કે ખડેલા થઈ ગયા છે કમ્પ્લીટ એના, એટલે પછી જવા દે હવે ભાઈ ધીરે ધીરે બીજો ગોતી લે. હું જો કે બીજો આપણે એટલે જ પહેલાં ગોતી લીધો, નાગરાજને તૈયાર કર્યો હતો, પણ નાગરાજ એવો હરાડો થઈ ગયો વાડી છે કે મોઢા નાખે નહીં. આ કેમ બધી ભેહું અહીંયા એટલી ચડતી હોય ને, એ ભાઈ પહેલાં જ અહીંયા પહોંચી ગયો હોય,
ગમે એવી ધ્યાન રાખો ને તમે એના હિસાબે આપણે એની વેચી નાખ્યો. એના હાટામાં આપણે લીધી બોચી. જો બધાથી છેલ્લે ચડે છે બોચી ચારકાની. ઘણા ભાઈ એમ કરતા હોય કે ભાઈ પાડેડા હોય ને નીકળ્યા કાન કાપી નાખે. ચારકાની સારી લાગે પણ લોહી બહુ નીકળે. એ જોવાય નહીં કોઈ. કેમ કે એક જાતનું પાપ જ કર્યું કહેવાય. કાન કાપી નાખે ને કાનમાં રૂપ આવે, બાકી આમ આપણે પછી પાડેડા લોહી નીકળે એટલે તમે જોયું ના શકો. આ લોહી છાણકાર ન શકે. અને એ સારા લોટકું માલ હોય તો જ. કારણ કે નબળા માલમાં કરો તો તમારી પાડેડું મરી જાય. કેમ કે ચારકાની કરે એટલે લોહી બહુ નીકળે ને પછી એમાં વાર ન લાગે મારતા. એ છે કેમ કે બેહું લઈને નીકળતા હતા. બેહું તો રામ ભરવા નીકળી ગઈ. રામમાં આગળ ટ્રેન આડી આવી ગઈ હતી ને એના હિસાબે ભડકી ગઈ. હવે ટ્રેન આજ આવી છે. ટ્રેન નીકળી રહી હતી પછી આપણે નીકળીને 2-3 અહીંયા ઊભા રહી ગયા. એ નીકળશે બધું ભેગ્યું. આ 200-250 ગાડો છે. જોતા જ રાખ એક લાગે આપણે. બેહું તો આપણી ભાઈ ગાય ગા ગઈ ભડકી. તો ફાઇનલી આપણો પાડો ભરવા ગાડી આવે જ છે. અત્યારે તૈયાર કરી દીધો, નવડાવી લીધો, સિંગ ચોપડી દીધા, કમ્પ્લીટલી તૈયાર. હવે ઉકેડે ચડાવવાનો છે ભાઈ. તો ગાડી આવી ગઈ છે અત્યારે પાડાને ભરવા માટે. તો આપણે ઠાઠું લગાડી દઈએ. તો પાડો કેમ અહીંયા ઊભો છે ખબર છે તમને? નામ લીધું ભાઈ, બધા જવાબ દઈ દીધો. કમ્પ્લીટ તૈયાર થઈ ગયો. નવડાવી ધોવડાવીને હાવ ઘી ચોપડી દીધું. ગાડી આવી ગઈ પછી કેન્સલ થઈ ગયું. કમ્પ્લીટ થઈ ગયું. ખાલી 7,000 રૂપિયા હાટું જ થઈ ગયું કેન્સલ. કેમ કે એ ભાઈ દગો દેવાનો વિચાર કર્યો હતો પણ ના મેળવ્યો. અડધા પૈસા ખાતામાં આવી ગયા ને પછી પૂરું. 60,000માં ફાઇનલ કર્યું હતું. 53,000 આપી દીધા અને પછી કીધું કે હું 2 દીધું પછી આપું. તો ભાઈને ના પાડી. આપણી જે બધી ભેહું હવે આરામથી ચરે છે. પાડાવાળા ભાઈને તો આપણે તો પછી ગાડું દીધી હરખેથી. કેમ કે એ આયરનું નામ લઈ 2 કલરમાં નામ આયરનું આપી દીધું. અને છે મુસલમાન, ધંધો કરે છે ખાટકીવાળાનો. એટલે લાગ્યું એવું જ આપણે ખાટકીનો ધંધો હોય. કેમ કે આવું નામ બદલાવીને આખી જાત જ બદલાવી નાખતો હોય. એના જેવું એક હોય નહીં. એમાં જ પછી ને આપણો મન હરી ગયો ભાઈ પાડો નથી દેવો. પાડાના ગ્રાહક તો ઘણા થઈ જાય. મેં કીધું આપણે મેં કીધું એમાં નથી દેવો. એ નામ જોયું મેં કીધું એમાં ભાઈને જોયું. મેં કીધું આયર જેવો લાગતો નહોતો. વિડીયો કોલમાં દેખાડ્યો ભાઈને પાડો દેખાડ્યો મેં એને. તો એ જોવા આવ્યો ને એમને હાટું કરી નાખ્યું. નીકળી ડાયરેક્ટ આવું છું ભરી ગાડી મોકલું છું ભરી જાય ને ભલે ભરી જાય કાંઈ વાંધો નહીં. મેં કીધું પહેલાં જોયું હાટે આપણે પછી કીધું હા હાટો કેન્સલ. એ કીધું પૈસા હું કાલે પરમથી નાખી દઉં. પૈસા બધા રોકડા નાખ. મેં કીધું આપણે પૈસા ભાઈ રોકડા કર્યા નહીં એટલા બધા. ખાલી 7,000માં જ આપણે બાકી રાખ્યું. મને કે હું 2 દીમાં નાખી દઉં, 3 દીમાં નાખી દઉં. ગાડીવાળા ભાઈને મેં પૂછ્યું, મેં કીધું ભાઈ છે કેવો? તો મને કહે કે ભાઈ મુસલમાન છે. મુસલમાન છે. મેં કીધું વાત સાચી. મને મેં કીધું આહિરનું કીધું. આહિર નામ છે કે અમારો આહિર છે. અટકનું પૂછ્યું, અટક કીધું નહીં ભાઈ. આહિર છે. મેં કીધું હાલ અમારા મામો થાય. મેં કીધું બોલ હાલ અટક બોલો તમારે. મેં કીધું બોલીમાંથી ખબર પડતી. મેં કીધું થોડીક તો મેં ફેરફાર પડે છે. મેં કીધું ભાઈ છે કેવો? મેં કીધું તારી બે હું દેખાડતો ભાઈ કે હું ભાઈ અત્યારે બારે છું, આમ છું, મારા ખાતામાં અત્યારે પૈસા નથી. બાના કાઢ્યા કે પૈસા નથી ને હું કાલ પરમથી નાખી દઉં ને. મેં તો એ રહેવા દે ભાઈ. મેં ઉધાર તો મેં કીધું નથી દેવો. આપણે સામે એક આટો પાડો કરી લીધો છે. આમાં જ આપણે ભૂતળો ચરે છે. નથી દેવો. મેં કીધું ગાડીવાળાને ચોખ્ખું કીધું. ગાડીવાળા કે ભાઈ પૈસા પાણી નાખી દે 500 રૂપિયા, ખાલી ધક્કો ખવડાવ્યો એના. એના હિસાબે આપણે કરી એવું કેન્સલ એનું. તો આપણે જે ભેહું હવે ખાય પીને અડધી બેહવા માંડી છે.
અડધી પાણી પી લે ને એટલે ધરાઈ રહીએ ને એટલે બેસી જાય. ગાયું બે અહીંયા ચરે છે, બાકી બેહું બધી અહીંયા છે. અને આપણે આ છે ને વિડીયોના અહીંયા કરીએ છીએ પૂરો. કેવો લાગે છે કોમેન્ટ કરજો કે તમે કોઈ દી આવી રીતે છેતરાણા છો. કેમ કે છેતરવાવાળા ઘણા હોય. ઢોરનું હાટું થાય એટલે જોવા આવો તો પાડો હોય તો 2 ફેરા જોઈ જાઓ પહેલાં, પછી વિચાર કરી લેવાય. જાણીતો હોય તો વાંધો ન આવે, જોયેલો હોય આપણો અનુભવ હોય તો. બાકી આવી રીતે છેતરપિંડી કરવાવાળા ઘણા હોય તો થોડીક સાવધાન રહેવાની જરૂર છે. કેમ કે આપણે તો છેતરવાના હતા પણ છેતરાણા નહીં, એને ખબર પડી ગઈ ભાઈ એને એમ કે છેતરી લે. હું માલધારી છે ભાઈ, માલધારી આવો મોઢું જોઈને ખબર પડી જાય ભાઈ આવ્યો ને ત્યારે જ આપણે શક થઈ ગયો હતો. મેં પહેલાં જ કીધું ભાઈ કે તમે જોઈ જાઓ, 2 દી આવો જોઈ જાઓ, તમે હાકી લ્યો, તમને અહીંયા ફાવે તો તમારે કહેવાનું, પછી આગળ વાત કરવાની. જોયા વગર ખાલી ફોટામાં જોઈ લીધો રેડી આવી ગયો હાલો હાટું થઈ ગયું એમ ન કરવાનું. એટલે આવું ભૂલ થવાવાળી થઈ જ જાય, ખબર જ હોય આપણે તો. આમાં હવે આ ઢોરના ધંધામાં વધારે થઈ ગયું છે, માલ બટકાવવાનું ગમે એમ ફોટામાં વિડીયોમાં હાટો કરી લઈને જોવા ન જાય ને ઘરે આવે તો બીજું નીકળે માલ, એ પણ થાય છે. એટલે એવી રીતે ઘણી રમત રમાતી હોય. ગાડીવાળો ભાઈ આવે એ રામ ભરોસે મોકલી દો એટલે પછી એમ જ હોય. તો આપણા પાડાને તો એકને પણ બીજો ગ્રાહક થઈ જાય, વેચવાનો તો છે જ મેં આપણે આજને કાલ તો ગમે તે વેચાઈ જાય. અને જય માતાજીને જય શ્રી રામ બધાને. કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો. અને કોઈને લેવો હોય તો પાડો આપણો છે તૈયાર, 65,000 કિંમત છે, ફાઇનલ લેવાની. રામ વાનરિયા વ્લોગ ઇન્સ્ટાગ્રામ આઈડી છે, એમાં મેસેજ કરી દેજો. જય માતાજીને જય શ્રી રામ બધાને.